ધો ધુરા લાલા ભેગાડે રાખું બજે ભરીઓ કે વાય બજે વધારી કે વાય અરે તલાવ મારા આટલો બધો ક્રોધ ના હોય વીરા આજે સાંધોને સુરજ વીરા તું ધારે રાખો આજે સાંધોને સુરજ વીરા તું ધારે રાખો કનૈયો માયા વિજય વાય કનૈયો કપતિ કે વાય કનૈયો તું તારો કે વાય બોલી રે વીરા સાથ મારે ધો ધવાળા ની ભંગારે રાખું ધો ધવાળા ની ભંગારે રાખું બજે ભરીઓ કે વાય બજે વધારી કે વાય અરે તલાવ નથી આટલો બધો ક્રોધ ન કરો વીરા આજે નવ સોનવાનો નથી તું ધીરે રાખો નવ સોનવાનો નથી તું ધીરે રાખો કનૈયો માયા વિજય વાય કનૈયો કપતિ કે વાય કનૈયો તું તારો કે વાય તું બોલી રે વીરા હાથ મારે મધુરી બોલી ધીમાડો શાંત રાખો આજે મધુરી બોલી ધીમાડો શાંત રાખો કનૈયો માયા વિજય વાય કનૈયો કપતિ કે વાય કનૈયો લાડકડો કે વાય બોલી રે વીરા હાથ મારે મધુરી બોલી ધીરને શાંત રાખો આજે મધુરી બોલી ધીરને શાંત રાખો કનૈયો માયા વિજય વાય કનૈયો કપતિ કે વાય કનૈયો તું તારો કે વાય મધુરી બોલી રે વીરા હાથ મારે અરે કનૈયા આ હાર જીતની રમતમાં તારી જીત થઈ છે ને મારી હાર થઈ છે ન વિરા આટલો બધો ક્રોધ ના કરાય અતિ ક્રોધ પાપનું મૂળ કહેવાય વિરા અતિ ક્રોધ ની અંદર ક્યારે અનર્થ થઈ શકે એનું કહેવાય નહીં વિરા માટે ક્રોધ ને છોડી દો એમ કહો છો કે કનૈયા તું જીતો ને હું હાર્યો તો ના વિરા ભાઈ ની ઋતુમાં મોટા તમે શું નાનો હું સૌ માટે જે તમે જીતા અને કનૈયો હાર્યો વિરા અરે નહીં કનૈયા બંને ભાઈઓમાં નાનો તું છો માટે તું જીતો અને હું હાર્યો હા તો વિરા ખરેખર જો આજ કનૈયાને જીત આપતા હોય વિરા તો પેલા તમારા જમણા હાથનું એક વચન આપો વિરા અરે કનૈયા ભાઈ ભાઈ વચ્ચે વાત હોય વચન ના હોય હા વિરા કે જ્યારે જ્યારે વાતની જરૂર પડે ત્યારે વાત કરવી જોઈએ અને જ્યારે જ્યારે વચનની જરૂર પડે ત્યારે વચન પણ દેવા જોઈએ માટે પેલા જમણા હાથનું વચન આપો પછી કનૈયાના દિલની વાત કહે વિરા હે આજે વચન રે આપતા રે બળદેવના હાથ રે યાદ કાય હા વિરા એ વચન આપું હાથ વચન આપતા રે વીરા મારા હાથ રે યાદ કાય અરે વિરા વચન દે દાસ પેલા 100 વાર વિચાર કરજો અરે કનૈયા માગવાનું હોય તે જ માગજે હા વિરા સાંભળજો વિરા કે રઘુકુલ રીત જડા ચલી આઈ રઘુકુલ રીત જડા ચલી આઈ પ્રાણ જાય પણ હરદારી ના વચન ન જાય વિરા માટે રઘુકુલ ની રીત ની ભાવજો વચન ને યાદ રાખજો કનૈયા કોઈ સાંભળો વિરા એ કોઈ દેવાનો દુશ્મન નતો એ તો મારો લાડીલો અને પ્રેમી ભક્તા એવો બકરો કે ના મહારાજ અજમલ શહેર માટેની ખોટે આપણી નગરી સુધી પધાર્યા હતા વિરા તો આજ મને વચન આપી શીખો તો વચન પ્રમાણે આજે તમારે અને મારે બને ઘર પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે વીરા અરે નહીં કનૈયા નહીં
કારણ કે રામ અવતારમાં તું રામ અને હું લક્ષ્મણ, કૃષ્ણ અવતારમાં તું કૃષ્ણ અને હું બળદેવ, ત્રીજો અવતાર એ તો કદાપી નહીં બને. હા વીરા, જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ વધે ને ત્યારે ત્યારે અવતાર ધારણ કરવા પડે વીરા. અને વીરા થોડી જ વાર પેલા કીધું કે રઘુકુલ રીત સદા ચાલી આઈ, પ્રાણ જાય પણ હરધારીના વચન ન જાય. માટે રઘુકુલની રીતની ભાવો એ વચનને યાદ કરો, નહીં તો કહી દો હરધારી આપેલા વચન મિથ્યા ગયા. હે આજે કુવામાં ઉતારી વીરા મારા વરદાન.
બધાયો ન ભોવર તું સો મારો વીર જો એ વીરા માર ગડો રે બતાવો પોકરણ શહેરનો લાલ પીડા ને જવારા તમે તો મારા વીર જો એવો મારા ગળો બતાવું પોકરણ શેરનો જલ્દી કર વીરા ઓ દાદો તે મારા ગજુયારા માં જાય જો વીરા એવો જમણો તે મારા પોકરણ શેરનો અમારા વીરા એ વિદ્યાર્થી તે બને ભલે ધર ધર દેરી દોટ દો એ તો યારીને ઉવાયા કુવા પાવતે એવી પાદરની પનહારી તું સો મારી બેન જો બેની માર ગડો રે બતાવો પોકરણ શહેરનો હા બેટી હા મારી બેન શું કહો છો બેટી? હા મારી બેન એવી ગાંધી કે બને ભલે ધર ધર દેરી દોટ દો ઈ તો યારીને ઉવાયા રાજની દેલીએ એવા રાજાના પરધાન તું સો મારો વીર જો વીરાયો રળિયો રે બતાવો મિલતે માતનો એ તો મરિયા વાળા વાળા તમે તમારા વીર જો હા વીરા એવા મારા બતાવો મિલતે માતના જલ્દી કહો વીરા હા વીરા હા મારા વીરા મારા ક્યારે આવે એવા માતા મિનળ દે જુએ મારી વાત જો એવા માતા મિનળ દે જુએ મારી વાત જો એવા દુધડાના પીનારા કુંવર મારા ક્યારે આવે એવી ગાંધીને મને મારે ધર દેરી દોટ દો એવી બેની સગુના જુએ અમારી વાત જો એવા રાખડીના બાંધનારા વીરા મારા ક્યારે
સાથીને બનવાય દાડો રોટ જો ઈ તો આવીને પોજારે હોના મારને ઈ તો આવીને પોજારે હોના પાર ઈ તો આવીને પોજારે હોના પાર ઈ તો આવીને પોજારે હોના પાર એ હરે એવા પાઠડિયા બકરા સારે હરજ રે બાઠી પાઠડિયા બકરા સારે રે હે ઓલા પાઠડિયા બકરા સારે હરજ રે બાઠી પાઠડિયા બકરા સારે રે હે મારા હાથ મસલા કાઢીને માથે સે પાઘડી પાથડિયા બકારા સારે રે હે બોલા પાથડિયા બકારા સારે હરે ધરે પાટી પાથડિયા બકારા સારે રે પાથડિયા બકરા સારી સારી બપોરના ટાણા જાય છે ખોફાઈની માલિકો થોડોક ટાઢો ટુકડો પીડ્યો છે તો લાઈ મારા ઠાકરનું નામ લઈને અનપાણી કરી લઉં આજ રોગડે ચાલતા ચાલતા ભૂખ બહુ લાગે તો સામે રાણ છે કોઈ ગોવાર ભોજન કરતા હોય એવું લાગે તો ચાલ એ ગોવાર ને જે પૂછી જો તારી પાસે બટકો રોટલો હોય તો મને જમવાનું આપ હે ગોવાળ ભાઈ અરે આવો મહારાજ આવો કહો ગોવાળ ભાઈ કે તમારી પાસે ટાઢો ટુકડો હોય તો મને જમવાનું આપો મને ભૂખ બહુ લાગે અરે મહારાજ આવા બપોરના ટાણા જાતા હતા ખોફાઈની માલિકો થોડોક ટાઢો ટુકડો પીડ્યો હતો ઈ તો મારા ઠાકરનું નામ લઈને હમણાં અનપાણી કરી ગયો અરે ગોવાળ ભાઈ તમારા કામડીના શેડે તપાસ તો કરો લ્યો મહારાજ તમારા ભાઈ કે થોડોક ટાઢો ટુકડો નીકળ્યો હા ગોવાળ તારો ટાઢો ટુકડો ખાધો હવે તારા બકરાનું થોડુંક દૂધ મને પાવીરા અરે મહારાજ આ તો પાથડિયા બકરા કહેવાય પાથડિયા બકરામાં દૂધ ના હોય મહારાજ ના ગોવાળ સમજ બદલાની છે ભૂરી બકરી ભૂખી નહીં એના જમણા અસરની અંદર મને દૂધ દેખાઈશ મહારાજ તમે આવી હઠ લીધી છે તો લાઈ જઈને તપાસ કરું એ ઓલા દૂધડા દોવા હાઈલો હરજી રે બાઠી દૂધડા દોવા હાઈલો રે હે ઓલા પાથડિયા બકરા દોવે હરજી રે બાઠી પાથડિયા બકરા દોવે રે હે દેવી દૂધડા દઈ પાછો આવ્યો હરજી રે બાઠી દૂધડા દઈ પાછો આવ્યો રે લ્યો મહારાજ લે ગોવાળ આમાં તો એક ગુરનો દૂધ તમે પીવો અરે ગોવાળ તારો ટાઢો ટુકડો ખાધો તારા બકરાનું દૂધ પણ મેં પીધું હા મહારાજ હવે મને તરસ લાગી છે તારી પાસે થોડુંક પાણી હોય તો મને પા અરે મહારાજ હા રેતીના રણની માલિકો ક્યાંય પાણી મળે નહીં હવારે મારી દેગડીની માલિકો થોડુંક પાણી ભરીને આવ્યો હતો ને ઈ તો હમણાં હું પી ગયો મહારાજ અરે ગોવાળ જે સામે સોનારિયા તળાવ દેખાય એ તળાવની અંદર મને પાણી હિલોડા લેતા હોય લાગે છે અરે મહારાજ શું કામ ખોટી હઠ લઈને બેઠા છો અરે ઈ સરોવરની માલિકો થી હવારે મે બકરા હાઈકાતા માં હે ધોઈની ડમરીઓ ઉડતી હતી અરે ગોવાળ આ સાધુના વેણો પર વિશ્વાસ રાખી સોનારિયા તળાવની વેરોની અંદર જે વીરડો કારજે એ વીરડાની અંદર જરૂર નીર આવશે કેવૈતમાં કીધું છે ને કે હેક બાર હઠ એક સ્ત્રી હઠ ને હેક આ બાવા હઠ લીએ ને
એ મેલે નહીં. માટે લાઈ જઈને તપાસ કરું. કારણ કે ઈશ્વરોની માલિકો જો પાણી નીકળે તો મારા જ તમારું થાય, મારું થાય ને મારા મૂંગા માલનું થાય. તો લાઈ જઈ તપાસ કરું. એ પાણી લા ભરાવા હાઈલો હરજી રે પાટી પાણી લા ભરાવા